તો બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો, જેમાં 29 જેટલા સુશિક્ષિત યુવાનોએ આ સંસારનો ત્યાગ કરી સેવા અને અધ્યાત્મના માર્ગે પ્રયાણ કર્યું। દીક્ષા ગ્રહણ કરનાર આ 29 નવયુવાનો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેમાં 1 MBA, 3 માસ્ટર ડિગ્રી ધારક, 5 એન્જિનિયર્સ, 9 ગ્રેજ્યુએટ્સ, 4 ડિપ્લોમા એન્જિનિયર્સ અને 1 વકીલનો સમાવેશ થાય છે। કારકિર્દીના ઉચ્ચ શિખરે અને ભૌતિક સુખ સગવડો ઉપલબ્ધ હોવા છતાં માનવ સેવા, સમાજ ઉન્નતિ અને આધ્યાત્મિક જીવન માટે આ યુવાનોએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરવાનો વિરલ સંકલ્પ કર્યો છે। આજે અત્યારે અહીંયા સારંગપુરની અંદર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો આ પરિસર છે, એમાં એક દિવ્ય ઉત્સવ આજે સવારથી ઉજવાઈ રહ્યો છે। આજે આ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેમનું બહુ જ મહિમાથી ગાન થાય છે એવા બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ એમનો પ્રાગટ્યોત્સવ છે। એની સાથે સાથે આજે 29 નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી છે। આજે ભણેલા ગણેલા બહુ જ સારી કારકિર્દી ધરાવતા આ યુવાનોએ ત્યાગાશ્રમમાં પ્રવેશ કર્યો છે। જય સ્વામિનારાયણ। મારું નામ વેશમપાયન ભગત છે અને આજે મહંત સ્વામી મહારાજના હસ્તે દીક્ષા લીધી અને સાધુ થવાનો જે ત્યાગાશ્રમ ગ્રહણ કરવાનો સંકલ્પ તો જ્યારે નીલકંઠ વર્ણી ગૃહત્યાગ કર્યો એનો જ્યારે અમે પ્રસંગ સાંભળ્યો હતો બાળપણમાં, અને જ્યારે એમને આઈમેક્સ ફિલ્મ જોઈ ત્યારેથી મને સંકલ્પ થયો હતો। અને પછી જેમ જેમ સત્સંગ કરતા ગયા અને જેમ જેમ મહંત સ્વામી મહારાજના સંપર્કમાં આવતા ગયા અને મહંત સ્વામી મહારાજનું શુદ્ધ અને પવિત્ર જીવન જોયું ત્યારે ઘણી પ્રેરણા મળી। અને મુખ્ય તો પ્રેરણા સ્ત્રોત મહંત સ્વામી મહારાજ જ છે અને એમના થકી સાધુ થવાની મને પ્રેરણા મળી। અને આજે મહંત સ્વામી મહારાજે દીક્ષા આપી તો ખૂબ જ આનંદનો અવસર છે અને આજે આનંદ થાય છે કે આપણે ત્યાગાશ્રમ ગ્રહણ કર્યો કે જે આપણી સનાતન પરંપરા છે ત્યાગાશ્રમની, એ ત્યાગાશ્રમમાં આજે પ્રવેશ કરી ચૂક્યા અને જેના લીધે આજે આપણા હિન્દુ ધર્મ અને આપણું રાષ્ટ્ર અને આપણું જે સનાતન હિન્દુ ધર્મ છે એની ખૂબ સારામાં સારી સેવા થઈ શકશે, એનો મને ગર્વ છે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। મારું નામ કામિની નરેન્દ્રભાઈ ભટ્ટ છે। હું જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે આણંદ ખાતે ફરજ બજાવું છું અને આજના પાર્ષદી દીક્ષા મહોત્સવમાં મારા દીકરા મૃદુલભાઈએ પાર્ષદી દીક્ષા મહંત સ્વામી મહારાજના હસ્તે ગ્રહણ કરેલી છે, જેનો મને ખૂબ આનંદ છે। મારા દીકરાએ MSc ડેટા સાયન્સ કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલો છે અને પહેલેથી જ એને અધ્યાત્મમાં રુચિ હતી અને સત્સંગને લીધે તે રાજી ખુશી, અને અમે માતા પિતાએ પણ તેને અધ્યાત્મમાં આગળ વધવા માટે રાજી ખુશીથી રજા આપી અને આજે સ્વામીશ્રીના હસ્તે તે સત્સંગમાં જોડાયા છે અને દીક્ષા લીધી છે, જેનો મને ખૂબ આનંદ અને ગર્વ છે। જય સ્વામિનારાયણ।